નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આવનારી ફિલ્મ, જેનું નામ છે દોસ્તો અત્યારે। તો એ આખી ડિટેલ આપણને વાત કરવાના છે વિડીયોમાં, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હજુ સુધી ના કરી હોય તો। ને વિડીયો ગમે તો વિડીયોને પહેલાં કરી દો લાઈક। તો દોસ્તો, હવે વાત કરીએ વિક્રમ ઠાકોરની આવનારી 2025માં નવી ફિલ્મ કઈ છે દોસ્તો। તો દોસ્તો, અત્યારે વિક્રમ ઠાકોર હાલ ભેળું ગામડે ફિલ્મના પ્રમોશન માટે અત્યારે જઈ રહ્યા છે દોસ્તો। અને હાલ ભેળું ગામડેનું જે પ્રમોશન અત્યારે કરવામાં આવી રહ્યું છે, જોરોથી પ્રમોશન અત્યારે ચાલી રહ્યું છે દોસ્તો। અને ઘણી બધી જગ્યાએ પણ વિક્રમ ઠાકોર જઈ આવ્યા છે પ્રમોશન માટે। અને ઘણા બધા અત્યારે ચાહકો તેમના ફિલ્મ જોવા પણ જઈ રહ્યા છે હાલ ભેળું ગામડે। તો અત્યારે સારી ચાલી રહી છે ફિલ્મ। અને દોસ્તો, વાત કરીએ કે વિક્રમ ઠાકોરની 2025માં કઈ ફિલ્મ આવવાની છે દોસ્તો, તો હજુ સુધી કંઈ અનાઉન્સમેન્ટ થયું નથી, કારણ કે અનાઉન્સમેન્ટ હજુ થવા જઈ રહ્યું છે। કારણ કે અત્યારે જીતુ પંડ્યા અત્યારે ક્યાંય પણ જોવા નથી મળતા, કારણ કે એ નવી ફિલ્મ બનાવવા માટે અથવા સ્ટોરી બોરી કંઈક સેટઅપ સારું એવું કરી રહ્યા છે દોસ્તો। કારણ કે 2025માં નવી ફિલ્મ આવશે ત્યારે જીતુભાઈ પંડ્યાનું ડાયરેક્શન હશે દોસ્તો। કારણ કે તેમની ફિલ્મો ઘણી બધી સુપર હિટ ગઈ છે, તમે જોઈએ છે દોસ્તો। ખેડૂત એક રક્ષક, તારી યાદોમાં જિંદગી જવાની, એ બધી ફિલ્મો જીતુ પંડ્યાએ ડાયરેક્ટ કરી હતી અને તેમની ફિલ્મો બધી સુપર ડુપર હિટ ગઈ છે દોસ્તો। એક પણ ફિલ્મ ફ્લોપ નથી જઈ, એટલે દોસ્તો તેમની અત્યારે ફૂલ જીતુ પંડ્યા તૈયારી કરી રહ્યા છે નવા ફિલ્મ વિશેની। અને સ્ટોરી પણ સારી એવી આપણને જોવા મળવાની છે, કારણ કે લાઈવમાં તેમને કહ્યું હતું કે એક ફિલ્મ આર્મી ટાઈપની બનાવવાની છે। તો દોસ્તો, આર્મી ટાઈપની ફિલ્મ વિક્રમ ઠાકોરની હજુ સુધી નથી આવી, તો ટૂંક સમયમાં તમને આર્મી ટાઈપની ફિલ્મ જોવા મળશે। તો તેમની તૈયારીમાં અત્યારે જીતુભાઈ પંડ્યા લાગી ગયા છે, અને કંઈક અલગ અંદાજમાં તમને ફિલ્મ જોવા મળવાની છે। તો ફિલ્મ જ્યારે પ્રમોશન થશે, ફિલ્મનું જ્યારે મુહૂર્ત થશે, ફિલ્મનું નામ પણ બહાર પડશે, એટલે આપણને તરત જ વિડીયોમાં જણાવી દઈશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દીજો લાઈક। તો મળી છે નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।